વેલકમ ફ્રેન્ડ્સ ટુ માય યુટ્યુબ ચેનલ કિશોર ગજેરા. મિત્રો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ જોઈન્ટ વેન્ચર ઇંગ્લિશ મીડિયમ એનો એક્ઝામ્પલ નંબર 6 ઓન 1st એપ્રિલ 2021. આ તારીખની નીચે અંડરલાઈન કરજો. એનો જોઈન્ટ વેન્ચરનો બિઝનેસ શરૂ થાય છે 1st એપ્રિલે. નિમેશ એન્ડ શરદ entered into joint venture sharing profit and losses in the ratio of 3:2. 3:2 એનો profit sharing ratio છે. They deposited rupees 2 lakh and 1,20,000 respectively in their joint bank account. એના જોઈન્ટ બેંક અકાઉન્ટમાં 2 લાખ and 1,20,000 ડિપોઝિટ કરાવે તો જોઈન્ટ બેંક ટુ નિમેશ શરદ અહીંયા લખાશે ટુ નિમેશ કેપિટલ અકાઉન્ટ અમાઉન્ટ છે 2 લાખ ટુ શરદ's કેપિટલ અકાઉન્ટ 1,20,000. નિમેશ શરદની ક્રેડિટ સાઇડ બાય જોઈન્ટ બેંક અકાઉન્ટ 2 લાખ and 1,20,000. એન્ડ હવે કન્ડિશન સમજો. decided that joint bank account is to be used for purchase and sales. જોઈન્ટ બેંકનો ઉપયોગ પરચેઝ અને સેલ માટે કરવાનો. એન્ડ while joint ventures expenses should be paid by each partner out of their private cash. એ બંને પોતાની પ્રાઇવેટ કેશમાંથી એક્સપેન્સીસ ચૂકવશે. એટલે એક્સપેન્સીસ થાય તો નિમેશ શરદના કેપિટલ અકાઉન્ટમાં એન્ટ્રી આપવાની અને બધામાં જનરલી આ જ કન્ડિશન હોય છે. નિમેશ is to be paid salary of ₹800 per month for general administration. સામાન્ય વહીવટ માટે નિમેશને ₹800 સેલરી મળશે મહિને. એટલે તમારે પહેલા જોઈન્ટ વેન્ચરનો સમયગાળો ચેક કરવો પડે કેટલા મહિના થાય. શરદ is to be paid commission 5% on sales he effects. શરદ જેટલું સેલ્સ કરે એના 5% કમિશન લેવા હકદાર છે. બંનેની એન્ટ્રી થાય જોઈન્ટ વેન્ચર ટુ નિમેશ એન્ડ શરદ. આની એન્ટ્રી આપણે છેલ્લે આપશું સેલ્સ આવે પછી. નિમેશ purchased goods worth ₹2,60,000 and paid for expenses 20,000. નિમેશ પહેલા પરચેઝ કરે એટલે જોઈન્ટ વેન્ચર ટુ જોઈન્ટ બેંક અને એક્સપેન્સીસ કરે એટલે જોઈન્ટ વેન્ચર ટુ નિમેશ. ફર્સ્ટ ઓફ ઓલ ટુ નિમેશ કેપિટલ અકાઉન્ટ into bracket purchase amount 2,60,000 and 2 આ નિમેશના કેપિટલ અકાઉન્ટમાં સોરી જોઈન્ટ બેંકમાં જશે. જોઈન્ટ બેંક અકાઉન્ટ ટુ નિમેશ કેપિટલ અકાઉન્ટ. આ એક્સપેન્સીસ છે એ કેપિટલ અકાઉન્ટમાં જશે 20,000. બેંકમાં ક્રેડિટ સાઇડ બાય જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ 2,60,000 બાય જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ 20,000 નિમેશ. શરદ સોલ્ડ સમ ઓફ ધ ગુડ્સ. જોજો શરદ વેચાણ કરે છે, શરદ પાછો પરચેઝ નથી કરતો. શરદ સોલ્ડ સમ ઓફ ધ ગુડ્સ ફોર ₹2,40,000. આની એન્ટ્રી પહેલા તો થાય બેંક ટુ વેન્ચર. આ એક પહેલા આપી દી. જોઈન્ટ બેંકની ડેબિટ સાઇડ ટુ જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ સેલ્સ 2,40,000 એન્ડ વેન્ચરની ક્રેડિટ સાઇડ બાય જોઈન્ટ બેંક અકાઉન્ટ 2,40,000. were taken over and paid selling expenses 2,000. selling expenses શરદ કરે એટલે એન્ટ્રી થાય વેન્ચર ટુ શરદ. એટલે અહીંયા લખાશે ટુ શરદ's capital account into bracket expenses 2,000 અને અહીંયા લખી દેવાશે 2,000. Unsold goods worth ₹80,000 were taken over by નિમેશ. વેચાય વિનાનો માલ 80,000 નો નિમેશ લઈ જાય તો નિમેશ ટુ જોઈન્ટ વેન્ચર એટલે અહીંયા લખાશે ટુ જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ goods taken 80,000 નિમેશ by નિમેશ કેપિટલ અકાઉન્ટ
goods taken 80,000. Account was settled on 30th September 2021. આ નીચે અંડરલાઈન કરજો. 30th સપ્ટેમ્બર 30 નવે પૂરા થાય છે. 1 એપ્રિલે આ વ્યવહાર શરૂ થાય છે અને 30 નવે પૂરો થાય છે. એટલે એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર 6 મહિનાનો થયો. એટલે પેલું નિમેશને 800 સેલરી 6 મહિનાની આપવાની થાય અને શરદને 5% કમિશન આપવાનું થાય 2,40,000 ઉપર. તો એ બંનેની એન્ટ્રી થાય. વેન્ચર ટુ નિમેશ શરદ એ લખાશે ટુ નિમેશ કેપિટલ અકાઉન્ટ into bracket salary second bracket 800 into 6 4800 અને અહીંયા લખાશે ટુ શરદ્સ કેપિટલ અકાઉન્ટ into bracket commission second bracket 2,40,000 સેલરી કરે છે એના 5% એટલે 12,000. તો અહીંયા લખાશે ભાઈ જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ 4,800 and 12,000. હવે કેપિટલ અકાઉન્ટ ક્લોઝ કરીએ. એના પહેલા વેન્ચર અકાઉન્ટ નો પ્રોફિટ શોધી લઈએ. વેન્ચર નું ટોટલ થાય 3,20,000. ડિફરન્સ આવશે 21,200 to capital account into bracket profit નિમેશ and શરદ 3:2 એ પ્રમાણે ફાળવે એટલે 12,720 and 8,480. capital account ની credit side by joint venture account 12,720 and 8,480. capital account નું ટોટલ થાય 2,37,520 and 1,42,480. 237,520 142,480. ડિફરન્સ આવશે 157,520 અને આ સેમ 142,480 ટુ જોઈન્ટ બેંક અકાઉન્ટ. જોઈન્ટ બેંકમાં ક્રેડિટ સાઇડ બાય નિમેશ કેપિટલ અકાઉન્ટ 1,57,520 by શરદ્સ કેપિટલ અકાઉન્ટ 1,42,480. $5,60,000. Yes. Thank you very much, friends.